જય બાબારી મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે આપણે રામદેવરા પેદલ યાત્રાનો 7મો દિવસ ઉગી ગયો છે. આપણે ચાલવાનું ચાલુ છે. આગળ ભક્તો જઈ રહ્યા છે, પાછળ પણ આવી રહ્યા છે ગાઈસ છે. અને આજે પોખરણ સુધી પહોંચી જઈશું. ટાર્ગેટ છે કે પોખરણ આજુબાજુ પહોંચી જઈએ ગાઈસ. બને રહો અમારા બ્લોગમાં અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય બાબારી મિત્રો. મળીએ હવે થોડાક આગળ. તો જય બાબારી મિત્રો, આપણે અહીંયા નાસ્તો બનાવવાનો છે. પાછળ કેમ છે તમે જોઈ શકો છો કે આ વાળો છે. અહીંયા નાહવાનું છે. નાહી ધોઈને ફ્રેશ થઈ જઈશું અને અહીંયા ભક્તો નાસ્તો બનાવશે અને આપણે નીકળીશું હવે નાસ્તો કરીને. જય બાબારી. તો જય બાબારી મિત્રો, આપણે તમે જોઈ શકો છો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે અહીંયા નાસ્તો કરવાનું બનાવવાનું ચાલુ છે. ખીચડી બનાવી દીધી છે. તો હવે આપણે અહીંયા ખાઈ લઈશું, નાસ્તો કરી લઈશું. મળીએ હવે નાસ્તો કરીને. તો જય બાબારી, આપણે ખીચડીનો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો છે. આ બાજુ આપણે ભક્તો બેસીને નાસ્તો કરી રહ્યા છે ગાઈસ. હવે આપણે નાસ્તો કરી લઈએ. તો જય બાબારી મિત્રો, આપણે હવે ખીચડીનો નાસ્તો કરીને નીકળી ગયા છીએ. આગળ ચાલવાનું ચાલુ છે ને આગળ આવશે ઊંટવલિયા ગામ, ઊંટવલિયાનું રણ. તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. આ આપણે ડુસી જેવો બનીને આવ્યા રહ્યા છે. તાપ લાગે છે હજી. ઉલાલા શરમાઈ ગયા જુઓ. તો જય બાબારી, આપણે હવે ઊંટવલિયામાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કે આ કેમ્પ છે, ફૂલ સુવિધા છે. આ સુરતના પૈસા બાબારી મિત્રો, આપણે હવે ઊંટવલિયાથી થોડા ગુજરાતી ગીત ઉપર નાચીને હવે નીકળી ગયા છે. ચાલવાનું ચાલુ છે આપણે હવે અને આગળ આવી જશે ઊંટવલિયાનું રણ. આપણે ભક્તો જોવા છે, હું તમને બતાવું જુઓ કેટલે જોઈ છે કે લાઈન પડી છે. લાઈન જો ખાલી આગળ આપણે ચાંડસમાં આવે છે ત્યાં આગળ જમવાનું બનાવવાનું ચાલુ છે. ત્યાં જઈને આપણે જમી લઈશું. તો જય બાબારી મિત્રો, આપણે ચાંડસમાં પહોંચી ગયા છે ને તમે જોઈ શકો ચાંડસમાં ચોકડી ઉપર છે ત્યાં આગળ. જય બાબા મિત્રો, આપણે હવે રણમાં ઉતરી ગયા છીએ. અહીંયા રસોડું બનાવવા ચાલુ
હાથમાં બેસી મિત્રો જમીને મળીએ હવે જય બાબારી મિત્રો હવે આપણા હાથમાં દિવસનું જમવાનું બની ગયું છે તમે જોઈ શકો છો રાયતું અને રોટલી છે વખત અમારા જમ્યા છે જય બાબારી મિત્રો હવે મળીએ હવે જમીને તો જય બાબારી મિત્રો આપણે છે ને હવે જમીને આગળ થોડાક આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે ખેદડા હેઠળ નેટ બીજી પતરીને બપોરે થોડા ખોઈ જઈશું આરામ કરીશું અને પછી નીકળીશું જય બાબારી મિત્રો તો જય બાબારી મિત્રો આપણે હવે જમીને આગળ નીકળી ગયા છે અને પોકરણ આવ્યો પોકો આવી ગયા છીએ તમે જોઈ શકો છો ગાઈસ આપણે ચાલવા ચાલુ છે અને લોકેશન મસ્ત છે વાતાવરણ જુઓ ખાલી જય બાબારી મિત્રો તો જય બાબારી મિત્રો આપણે હવે લવા હાઈવે પોકવા આવી ગયા છે લવા હાઈવે અહીંયાથી 1.5 કિલોમીટર જેવું દૂર તો જય બાબારી મિત્રો આપણે લવા હાઈવે પોકવા આવી ગયા છે અને તમે જોઈ શકો છો આપણે ચા બનાવીને નાસ્તો કરી દીધો છે અને હવે આપણે નાસ્તો કરીને નીકળીશું આગળ લવા હાઈવે સાઈડ તો જય બાબારી મિત્રો આપણે હવે ચા નાસ્તો કરીને નીકળીશું મારે રાહુલ ઠાકોર